રણમાં ચોમાસાના 5 મહિના રસ્તો બંધ રહે. અહીંયા 8,000 ગાયું છે, એનું શું? મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. આવું ભગીરથ કાર્ય માટે માગતા અમને ન આવે લાજ. ગાય આપણી માં કહેવાય, એના ખાસદારા માટે માગવાનું થાય તો અમને એમાં શરમ ન આવે. મિત્રો, આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના દિવસે ખાસ કરીને ગૌ માતા માટે દાન પુણ્ય કરવું એ બહુ મહત્ત્વનું છે. અને એવી જ રીતે આજે હળવદમાં જે છે એ વચરાજ દાદાના મંદિરના જે સેવકો છે, આ સેવકો દ્વારા હળવદની સરા ચોકડી, તેની સાથે બાપા સીતારામની મઢુલી છે, ત્યાં આગળ ગૌ માતા માટે થઈ અને દાન ઉઘરાવી રહ્યા છે. આ બધા યુવાનો છે, છેલ્લા 2 દિવસથી અહીંયા કેમ્પ નાખવામાં આવ્યો છે. અને અહીંયાથી જે કંઈ વાહન ચાલકો પસાર થાય તેઓ પાસે પ્રેમથી જે કંઈ ગૌ માતા માટે, ગૌ માતાના ઘાસચારા માટે આપે તો એ દાન ઉઘરાવી રહ્યા છે. આ બધા યુવાનો આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી. ગયા વર્ષે પણ કેમ્પનું આયોજન કર્યું હતું, આ વર્ષે પણ કેમ્પનું આયોજન છે શ્રી વચરાજ દાદા જીવદયા ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા. કેટલા યુવાનો છે, કારણ કે આ હળવદમાં ખાલી નથી, ધાંગધ્રા હશે, આજુબાજુના બીજા તાલુકામાં ત્યાં આગળ પણ યુવાનો બધા જોડાયા છે. મોટાભાગે શું આપણે એ મુદ્દામાંથી હાલી કે આજ સંક્રાંત છે એટલે પતંગો ચગાવવામાં એમાં યુવાનો વધુ વ્યસ્ત હોય, પરંતુ તમે એ બધું છોડીને ગૌ માતા માટે થઈ અને 2 દિવસ જે કંઈ દાન પુણ્ય મળે એ એકઠું કરો છો ને ત્યાં વાછડા દાદાના મંદિરે ગાયોના નિભાવ માટે ત્યાં આગળ આપો છો. શું કહો? હવે મેહુલભાઈ વાત કરીએ આપણે તો આ બધા યુવાનો રહ્યા, એક નાની ઉંમરના યુવાન છે ટૂંકમાં, બધાને મોજશોખ હોય, પણ આપણે વાછડા દાદાની ગાયોનું નામ દે એટલે બધા યુવાનો આપણી સાથે સેવામાં જૂતે છે. એક વસ્તુ ગાયોના ઘાસચારો એકત્રિત કરવા માટે કહી એટલે આપણી હાથે આવે બધા, બરાબર. અમે અહીંની વાત કરી તો છેલ્લા 3 વર્ષથી અમે હળવદ કેમ્પ કરી છે. અને હળવદ અને આજુબાજુનું આપણે શું કહેવાય ધર્મપ્રેમી જનતાનો ખૂબ સારો સહયોગ મળે આપણને. એક વસ્તુ હું તમને કહું, પોરે અમારે માતબર રકમ થઈ હતી અહીંથી, ઓણે અમે 2 દિવસ પહેલાં યાર્ડમાં હતા, 2 દિવસથી બજારમાં આવી, ત્યાંથી અમને ધર્મપ્રેમી જનતાનું દાન પુણ્ય બહુ સારું મળે છે. એક વસ્તુ હું તમને કહું. અને બીજી વાત કરી, આપણે રણની જગ્યાની વાત કરી તો રણની જગ્યામાં અત્યારે 8,000થી પણ વધારે ગાયો છે. અને આજુબાજુના ગામની વાત કરી તો આજુબાજુના ગામમાંથી પણ નીણના તમે જોતા જઈશો કે અમારે કોણથી અમે 175 ટ્રેક્ટર ફર્યા હતા, સુંદરી ભવાનીથી ટ્રેક્ટર આવ્યા હતા, માથકથી આવ્યા હતા, ભલગામડાથી લીલી નીણ જઈ હતી. આજુબાજુના ગામમાંથી પણ ખૂબ સારી નીણ મળે. હવે રણમાં ચોમાસાના 5 મહિના રસ્તો બંધ રહે. હવે અહીંયા 8,000 ગાયું છે, એનું શું? એના માટેથી અમે આ કેમ્પ કરી છે અત્યારે કે ભાઈ જે 5-25 રૂપિયા મળે તો એ ગાયોના ઘાસચારામાં જાય. ઉત્તરાયણના દિવસે નહીંતર આપણે વાત થઈ ને એમ પતંગોને ચગાવવામાં એમાં બધા વ્યસ્ત હોય, તો આ બાજુ યુવાનો જે છે એ બધા ટૂંકમાં વાહન ચાલકો પાસે અપીલ કરે કે ભાઈ જે કંઈ ગૌ માતા માટે આપવું હોય. આમાં બધા યુવાનો એક જ વાત કરે કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી, જે તમને યથાશક્તિ હોય એ મુજબ દાન કરો. આપણે જૂની કહેવત છે કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. આવું ભગીરથ કાર્ય માટે માગતા અમને ન આવે લાજ. એક વસ્તુ હું તમને કહું, અને ગાયોની સેવા કરવી આપણો પરમો ધર્મ છે. ગાય આપણે રાષ્ટ્રીય માતાનું બિરુદ આપીએ, ગાય આપણી માં કહેવાય. એક વસ્તુ હું તમને, એના ખાસચારા માટે માગવાનું થાય તો અમને એમાં શરમ ન આવે. ભાઈ કેટલાક યુવાનો આ સેવાકીય કાર્યમાં જોડાયેલા? ઓછામાં ઓછા 100 યુવકો તો અમારે હળવદમાં જ છે. આજે 100 યુવકો છે. ધાંગધ્રા અમારો કેમ્પ, ધાંગધ્રા 3 કેમ્પ છે, સુરેન્દ્રનગર કેમ્પ છે. સુરેન્દ્રનગર વચરાજ ગ્રુપ રહ્યું એ અત્યારે વચરાજ રણ માટે સારું એવું એક્ટિવ છે. ટૂંકમાં લોકોનો પણ સહકાર મળે, ખૂબ સારો સહકાર. યાર્ડમાં ગયા તો યાર્ડમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો. 2 દિવસથી અમે બજારમાં આવી તો દુકાનવાળાનો પણ સારો રિસ્પોન્સ છે. તો ગાયો માટે થઈને આપે એ સારી વાત. ના, ચોક્કસ હળવદની ધર્મપ્રેમી જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માની. દિવસ આ કેમ્પનું અહીંયા આયોજન આજ છેલ્લો દી 13-14 તારીખ 2 દી રાખો. 13 તારીખે બપોરે અમે ચાલુ કરી, આજ રાતે 11 વાગ્યા સુધી હોય. કોઈ પણ તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહી કે કોઈને દાન કરવું હોય તો અમે 2 જગ્યાએ કેમ્પ કરી, એક હરા ચોકડી હળવદ અને એક દશામાના મંદિર પાસે. 2 જગ્યાએ કેમ્પ હોય અમારો. અહીંયાથી સામે કોઈને પાકી પહોંચ જોતી તો પહોંચ પણ મળી જાય છે. એટલે જે કંઈ દાન આવે એ બધું વચરાજ દાદાના મંદિરે જે ગાયો છે એના નિભાવ માટે જાય, એના ઘાસચારા માટે જ તે, ઓનલી ફોર ઘાસચારા માટે જ આ પૈસા ઉપયોગ થાય છે.